અ, ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ એ મુદ્દા ઉપર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. સેમ 5માં તમે ગુજરાતીના ઉદ્ભવ અને વિકાસની જે 3 ભૂમિકાઓ જોઈ અને એમાંથી પસાર થઈને આવ્યા અને આપણને ખબર પડી, પ્લસ બોલીઓ વિશે તમે ભણ્યા છો, તો કઈ બોલીના કેવા પ્રકારના શબ્દો છે એના સંદર્ભમાં પણ આપણે વાત કરી. આમ તો કોઈ પણ શબ્દ હોય, બરાબર છે, એ જે શબ્દ જે છે એ ખાસ કરીને 3-4 રીતે એને તત્સમ, તદ્ભવ, દેશ્ય, બરાબર, આવી રીતે વહેંચાતો હોય છે. તો ગુજરાતી ભાષામાં અન્ય કઈ ભાષાઓના શબ્દો આવ્યા છે અથવા તો શેના માટે કયા પ્રકારના શબ્દો વપરાય છે અને ભાષા પરિવર્તનશીલ છે, તમે સેમ 5માં શીખી ગયા છો, બરાબર. તો ભાષા પરિવર્તનશીલ હોવાને કારણે એમાં રોજે રોજ નવા શબ્દો ઉમેરાયા કરતા હોય છે. આજે જે શબ્દો તમે બોલો છો એ કદાચ આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા ગુજરાતી ભાષામાં એ શબ્દો એટલા બધા નહોતા બોલાતા, એવું પણ બને. આ આપણે ભણી ગયા છે. એટલે ભાષા છે એ પરિવર્તનશીલ છે. અને ગુજરાતી ભાષા પાસે જ્યારે એનો જે ઉદ્ગમ કાળ થયો, બરાબર, ત્યારે અપભ્રંશના વારસા રૂપે 2 પ્રકારના શબ્દ ભંડોળ હતા, તદ્ભવ અને દેશ્ય શબ્દો. આ આખી વિકાસ રેખા તમે ભણી ગયા છો, બરાબર. તો ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળ વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ, આપણે જાણીએ છીએ કે ભાષાનું જે મહત્વનું અંગ છે તે શબ્દ છે. શબ્દને કારણે ભાષાનું ફ્લેવર બંધાય. આ બધું તમે રૂપતંત્ર જેને કહેવાય છે, ધ્વનિતંત્ર, એમાંથી રૂપતંત્ર, એમાંથી વાક્યતંત્ર, બરાબર. એટલે ધ્વનિ હોય, ધ્વનિ ભેગા થઈને અર્થયુક્ત શબ્દ બનાવે, શબ્દ ભેગા થઈને વાક્ય બનાવે અને વાક્યમાંથી આપણે આખો સંવાદ સર્જાતો હોય છે. એટલે શબ્દો જે છે એ પરસ્પર ભેગા મળીને વ્યાકરણના સંબંધથી જોડાય અને વાક્ય બનાવતા હોય છે. તો આ શબ્દો ભાષામાં ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, તેનું મૂળ સ્વરૂપ કયું, તેનો વિકાસ કયો, આ શબ્દોનું જે આદાન પ્રદાન છે એ બધા સંદર્ભે આપણે આ ટુકડોની અંદર વાત કરવાની છે. ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ. મોટા ભાગે જે શબ્દો છે, શબ્દ ભંડોળ છે, એ 3 ભાગમાં વહેંચાતા હોય છે. તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો અને તદ્ભિન્ન શબ્દો તરીકે એને ઓળખાય છે. તત્ જે છે, આ તત્સમ છે કે તદ્ભવ છે કે તદ્ભિન્ન છે, એની અંદર મુખ્ય શબ્દ છે તત્. તો આ તત્ એટલે શું? તત્ એટલે તે. આપણે કહીએ ને, તે બોલ્યો, તે આમ કરે છે, તો એવા અર્થમાં તત્નો મતલબ થાય છે તે. મૂળ જનની રૂપ આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત છે એ ગુજરાતી ભાષાની જનની ભાષા છે, એટલે કે ગુજરાતી ભાષાની માતા છે. એટલે ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરીને આવી છે, આ આપણે જાણીએ છીએ. એટલે તત્સમ એટલે શું? સમ એટલે સમાન, સરખું, અને તત્ એટલે તે. એટલે એનો અર્થ થાય છે મૂળ પ્રમાણેનું, બરાબર. સંસ્કૃતમાંથી જે શબ્દો સીધા ઉતરી આવ્યા હોય, જેમાં કોઈ પરિવર્તન, કોઈ ફેરફાર કશો જ થયો ના હોય, તેને તત્સમ શબ્દો કહેવાય. એટલે જેવા સંસ્કૃતમાં બોલાતા હતા એવા જ અત્યારે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ તેવા શબ્દો, એટલે એને કહેવાય છે તત્સમ શબ્દો, બરાબર. સંસ્કૃતમાંથી પરિવર્તન પામીને આપણે આ પણ જોયેલું હતું, કર્મનું કર્મ અને કર્મનું કામ થયું, બરાબર. તો એવી રીતે પંચનું પંચું, એમાંથી 5 આવ્યું, હસ્તનું હથું, એમાંથી હાથ આવ્યું. આવા નહીં, પણ જે શબ્દો સંસ્કૃતમાં જે રીતે બોલાતા હતા, જેમ કે સૂર્ય, કર્ણ, મૂર્તિ, ઉત્સવ, બુદ્ધિ, બરાબર, આ બધા જે શબ્દો છે એ અત્યારે પણ એવી જ રીતે બોલાય છે. એટલે એને તત્સમ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. આવા કેટલાક જુઓ, આ તત્સમ શબ્દ છે જે અત્યારે ગુજરાતીમાં પણ આપણે આ રીતે એનો ઉપયોગ કરીએ છીએ. સુમન, કુસુમ, ઉન્નત, ઈશ્વર, ઉષા, ચક્ષુ. સંસ્કૃતમાં પણ આ જ રીતે બોલાતા હતા, ગુજરાતીમાં પણ એ જ બોલીએ છીએ. એટલે સીધા ઉતરી આવેલા એને સરખા, જેમાં કોઈ પણ ફેરફાર વગરના
એટલે એને તત્સમ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જુઓ, મૂળ પ્રમાણેના, મૂળને સમાન એટલે કે સંસ્કૃતમાંથી સીધે સીધા ઉતરી આવેલા શબ્દો એને તત્સમ શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. જો હસ્ત, દંત, કર્ણ, કાર્ય, કર્મ, ધર્મ, પ્રીતિ, આજે આપણે બધા આપણને ગુજરાતી શબ્દો છે, પણ મૂળમાં એ સંસ્કૃત શબ્દો છે. સંસ્કૃતમાં પણ આ જ રીતે એ બોલાતા હતા, આ જ રીતે અસ્તિત્વમાં હતા, અને ગુજરાતીમાં પણ આ જ રીતે એ અસ્તિત્વમાં આવેલા છે. એટલે એને તત્સમ શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. પછી ગુજરાતી ભાષાના તદ્ભવ શબ્દો. બરાબર. હવે આ તદ્ભવ શબ્દો એટલે શું? આપણે વાત કરી કે ગુજરાતી ભાષા પાસે એના ઉદ્ગમ કાળે અપભ્રંશના બે શબ્દો હતા વાર્તા રૂપે, તદ્ભવ શબ્દો અને દેશ્ય શબ્દો. તદ્ભવ એટલે કે તેમાંથી જન્મેલું, એટલે મૂળમાં સંસ્કૃત ભાષાના જ શબ્દો હોય, પણ થોડા પરિવર્તન સાથે ગુજરાતીમાં એ આવ્યા હોય. જે આપણે જોયું એને અર્ધ તત્સમ શબ્દો તરીકે પણ ઓળખવામાં આવે છે. હસ્તનું હસ્ત થયું, બરાબર, નયનનું નયન થયું, કર્મનું કામ થયું, પંચનું પાંચ થયું. તો આ બધા આપણે જે પેલી વિકાસ રેખા ભણ્યા અપભ્રંશવાળી, એમાં આપણે આ બધું જ ભણી ગયા છીએ. તો મૂળમાં ઓરિજિનલી સંસ્કૃત શબ્દો જ હોય, પણ તેમાં થોડા ઘણા ફેરફાર સાથે એ ગુજરાતીમાં ઉતરીને આવ્યા હોય, એટલે એને તદ્ભવ એટલે કે સંસ્કૃતમાંથી જન્મેલા એવા અર્થમાં પણ આપણે કહી શકીએ છીએ. સંસ્કૃતનું જે શબ્દ ભંડોળ હતું એ કેટલાક વર્ણ વિકાર સાથે પ્રાકૃતમાં ઉતરી આવ્યું, પ્રાકૃતમાંથી અપભ્રંશમાં અને અપભ્રંશમાંથી પછી ગુજરાતી ભાષામાં આવ્યું. એટલે એ રીતે જે શબ્દો એના એ રૂપે નહીં, એના એ રૂપે આવેલા, જેવા સંસ્કૃતમાં બોલાતા હતા એવા જ ગુજરાતીમાં બોલાતા હોય એ તત્સમ શબ્દો, પણ એના એ રૂપે નહીં, પણ થોડા ઘણા પરિવર્તન પામીને સંસ્કૃતમાંથી પ્રાકૃત અપભ્રંશ અને એમાંથી ગુજરાતીમાં ઉતરી આવ્યા, તેને તદ્ભવ શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે મેં કીધું કે સંસ્કૃતમાં હતું હસ્ત, આગળ જતા થયું હથું, અને હવે આપણે બોલીએ છીએ હાથ. ગુજરાતીમાં બોલીએ છીએ આપણે હાથ. બરાબર. એટલે હાથ છે એ તદ્ભવ શબ્દ કહેવાય. જન્મ્ય સંસ્કૃતમાંથી, પણ થોડા ઘણા એ પરિવર્તન સાથે ગુજરાતી ભાષામાં આવ્યા છે. બરાબર. એવી રીતે કાન, દાંત, પંખી, કામ, કાજ, મીઠું, અરીસો, આ બધા તદ્ભવ શબ્દના ઉદાહરણ છે. જુઓ, સંસ્કૃતમાં શબ્દ છે રક્તમ, ગુજરાતીમાં આપણે બોલીએ છીએ રાતું. સંસ્કૃતમાં શબ્દ છે મૌક્તિકમ, ગુજરાતીમાં આપણે બોલીએ છીએ મોતી. એટલે ઉતરી તો સંસ્કૃતમાંથી જ આવ્યા છે, પણ થોડા ઘણા પરિવર્તન સાથે ગુજરાતી ભાષામાં પ્રવેશ્યા છે. જેમ કે કુંભકાર, તો એનું ગુજરાતી આપણે બોલીએ છીએ કુંભાર. બરાબર. પછી ચમચું, એનું ગુજરાતી આપણે બોલીએ છીએ ચાંચ. બરાબર. પછી એવી રીતે ઔષધકમ, સંસ્કૃતમાં ઔષધ શબ્દ છે, ગુજરાતીમાં એમાંથી ઉતરીને આવ્યું છે ઓસડ. એટલે મૂળે બધા સંસ્કૃત, પણ પરિવર્તન સાથે એ ગુજરાતીમાં ઉતરીને આવ્યા છે. ચિત્રકાર, ચિત્રકાર ઘણી વખત આપણે ચિત્રકાર પણ બોલીએ છીએ, પણ એની સામે ચિતારો શબ્દ પણ ગુજરાતીમાં પ્રચલિત છે. એટલે મૂળમાં સંસ્કૃત શબ્દો હોય, સંસ્કૃતમાંથી જન્મેલા હોય, પણ થોડા ઘણા પરિવર્તન સાથે ગુજરાતીમાં પ્રવેશ્યા હોય, તેને તદ્ભવ શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી એવી રીતે આપણે ઉત્સવ શબ્દ છે, એને અપભ્રંશમાંથી પસાર થઈને ગુજરાતીમાં ઘણી વખત ઓછવ શબ્દ પણ બોલવામાં આવે છે. ચંદ્ર શબ્દ સંસ્કૃતમાં છે, એના પરથી આપણે ચાંદો શબ્દ ગુજરાતીમાં બોલીએ છીએ. બરાબર. તો કહેવાનો મતલબ એ છે અશ્રુ સંસ્કૃતનો શબ્દ છે, અને ગુજરાતીમાં પરિવર્તન પામીને એ આંસુ એવો શબ્દ આપણે બોલવામાં આવે છે.
એટલે કહેવાનો અર્થ એ છે કે તત્સમ એટલે કે તે પ્રમાણે મૂળ પ્રમાણેનું સંસ્કૃતમાં બોલાતું હતું એ જ રીતે ગુજરાતીમાં બોલાતા હોય તેવા શબ્દો એ તત્સમ શબ્દો છે અને સંસ્કૃતમાંથી જન્મીને આવેલા ઉદ્ભવીને આવેલા પણ થોડા પરિવર્તન સાથે ગુજરાતીમાં બોલાતા હોય તેવા શબ્દોને તદ્ભવ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગુજરાતી ભાષાના શબ્દભંડોળ વિશે વાત કરીએ તો મુખ્યત્વે 3 પ્રકારના શબ્દભંડોળ વિશે તો આપણે વાત કરવી જ પડે. એક તો તત્સમ જે સંસ્કૃતમાંથી સીધા ઉતરી આવ્યા છે ને એવા જ બોલાય છે. બીજું તદ્ભવ જે સંસ્કૃતમાંથી ઉતરીને આવ્યા છે પણ પરિવર્તન પામી અને ગુજરાતીમાં બોલાય છે, બરાબર. અને પછી આવે છે તદ્ભિન્ન શબ્દો. હવે આ તદ્ભિન્ન શબ્દો જે છે એનું 3 પ્રકારે વર્ગીકરણ થાય છે. દેશીય શબ્દો, પરપ્રાંતીય શબ્દો અને વિદેશી શબ્દો. પરપ્રાંતીય શબ્દને આપણે ભગીની ભાષાના શબ્દો તરીકે પણ ઓળખી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે ભારતની મોટાભાગની ભાષાઓ છે એની જનની સંસ્કૃત છે. મોટાભાગની આપણે દક્ષિણ ભારતની જે મુખ્ય 4 ભાષાઓ છે એના સિવાયની ભારતની મોટાભાગની જે ભાષાઓ છે એ સંસ્કૃતમાંથી ઉતરીને આવેલી છે. એટલે બંગાળી છે, મરાઠી છે, પંજાબી છે, બરાબર. તો એ જે બધી જ ભાષાઓ છે એ બધી આપણી ભગીની ભાષા કહેવાય. રાજસ્થાની ભાષા છે, મારવાડી ભાષા છે, બરાબર. એ ભગીની ભાષા તરીકે એને ઓળખવામાં આવે છે કારણ કે એ બધાના મૂળ પણ સંસ્કૃતમાં રહેલા છે, બરાબર. તો એ પરપ્રાંતીય શબ્દ અથવા તો ભગીની ભાષાના શબ્દો તરીકે ઓળખાય છે. પછી દેશીય શબ્દ કોને કહીએ તો જેનું કોઈ મૂળ નથી, ક્યાંથી ઉદ્ભવી આવ્યા છે, જેને આપણે દેશી આપણા જ જેને કહેવાય કે પ્રદેશના પ્રાદેશિક શબ્દો જે છે એનું મૂળ શું હોય એ આપણને ખબર નથી. એવા શબ્દો તે દેશીય શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે વિદેશી શબ્દો. એટલે કે આપણે જાણીએ છીએ કે ભારત ઉપર કેટલી બધી વિદેશી પ્રજાઓએ આક્રમણ કર્યું, બરાબર. પોર્ટુગીઝ પ્રજા આવી, ફ્રેન્ચ પ્રજા આવી, ડચ પ્રજા આવી, અંગ્રેજો આવ્યા, મુગલો આવ્યા, કેટલી બધી વિદેશી પ્રજાઓ ભારત પર આક્રમણ કર્યું, આવ્યા, રહ્યા, બરાબર. અને પરિણામે આપણી ભાષામાં અન્ય ભાષાઓ એટલે કે અન્ય દેશની ભાષાઓનો પણ સમાવેશ થઈ ગયો છે. તો હવે એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. હવે દેશીય શબ્દો. દેશીય એટલે દેશી, પહેલેથી બોલાતું, સ્થાનિક દેશના મૂળ વતનીઓનું અથવા તેમની ભાષામાંથી આવેલું. આવા શબ્દોને દેશીય કે દેશી શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેનું મૂળ કયું છે એ ખબર ના હોય, જે તે પ્રદેશના, જે આપણે બોલીઓ વિશે વાત કરીએ ને, પકડી બોલી છે, ચરોતરી બોલી છે, સુરતી બોલી છે, તો એ જે તે પ્રદેશના એના જે મૂળ વતનીઓ હોય એમની ભાષામાંથી જે શબ્દો ઉતરીને આવ્યા હોય તેવા શબ્દોને દેશીય કે દેશી શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સાવ ડોબા જેવો છે આપણે કહીએ છીએ કે ડોબું. ડોબું ક્યાંથી આવે શબ્દ, બરાબર. થોથું, પાટીઓ, વાયડો, આવા બધા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ. તો આવા બધા શબ્દો ક્યાંથી આવ્યા? હા, તો આ બધા જે તે પ્રદેશના જ વતનના જ જે વતનીઓ હોય એમની જ ભાષામાંથી આવા શબ્દો આવેલા છે. જેમ કે ખડકી, બરાબર. તો આવા બધા દેશીય શબ્દો તરીકે ઓળખાય છે. ઘાઘરો, હા, છેલ, ગઢ, ઠૂઠો, આવા બધા શબ્દો એ દેશીય શબ્દ તરીકે ઓળખાય છે. જુઓ, બાચકો, ઝાખરું, ધબ્બો, ધબ્બો મારીશ એમ કહીએ ને આપણે, ભેફું, થાબડું, કડછી, હડફો, કોકડું, ટંટો, ઝઘડા ટંટા આપણે કહીએ તો ટંટો, ટીપું, ટાંટીઓ, છાથો, જે તે પ્રદેશની બોલીમાંથી આવેલા શબ્દો છે એ બધા દેશીય શબ્દો તરીકે ઓળખવામાં આવે છે.
હવે ગુજરાતી ભાષામાં પરપ્રાંતીય શબ્દો. હવે આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતમાં પણ અન્ય પ્રદેશના અન્ય પ્રાંતના લોકો પણ વસવાટ કરે છે. 1960 પહેલા તો મહારાષ્ટ્ર અને ગુજરાત, બરાબર, મુંબઈ અને ગુજરાત એક જ હતું. 1960 પછી બંને છૂટા પડ્યા છે, એટલે એ પ્રદેશની ભાષાનો પણ આપણા ઉપર પ્રભાવ પડે. અન્ય રાજ્યના લોકો પણ ગુજરાતમાં આવીને વસવાટ કરે છે, બરાબર. એના સાહિત્યથી પણ આપણે પરિચિત હોઈએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે પરિણામે ગુજરાતી ભાષામાં આપણી અન્ય પ્રાંતની ભાષાઓ, અન્ય ભગીની ભાષાઓના કેટલાક શબ્દો પણ અસ્તિત્વમાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મરાઠી, બંગાળી, હિન્દી, વ્રજ. જો મીરાબાઈએ તો વ્રજ અને મારવાડીમાં પણ જે પદો રચ્યા છે ગુજરાતીમાં, મૂળે તો મીરાબાઈ રાજસ્થાનના વતની હતા, બરાબર ને. તો એટલા માટે કરીને એમની ભાષા ઉપર, એમની ભાષામાં, એમના પદોમાં આ વ્રજના છે, મારવાડીના, રાજસ્થાનીના શબ્દો પણ એની અંદર આવે છે. પછી હિન્દી ભાષામાં તો કેટલા બધા શબ્દો આપણે બોલીએ છીએ. એવી રીતે બંગાળી, બરાબર, મરાઠી. તો એવા આ બધી ભગીની ભાષાઓ છે, અન્ય પ્રાંતની જે ભાષાઓ છે, એના શબ્દો પણ આપણે ત્યાં અસ્તિત્વમાં આવ્યા છે. જો જેમ કે આ બધા મરાઠી શબ્દો છે, હવે આપણને ખબર જ નથી, પણ આ બધા આપણે ગુજરાતી ભાષામાં બોલતા હોઈએ છે. એલચી, નિદાન, અક્ષર, તાબડતોડ અથવા તાબડતોબ આવ્યો એમ કહીએ ને આપણે. તો આવા બધા મૂળે મરાઠી ભાષાના શબ્દો છે જે આપણે ગુજરાતી ભાષામાં વણાઈ ગયા છે, એટલે ગુજરાતી નથી એવું આપણને હવે લાગતું જ નથી. એવી રીતે જો બંગાળી શબ્દો દીદી, બાબુ, શ્રીમાન, મહાશય, રજની, આવા બધા શબ્દો બંગાળી ભાષાના શબ્દો છે. પછી જુઓ હિન્દી શબ્દો ચારપાઈ, ખિડકી, કિસાન, કંગન, રોટી, રબડી, ખટમલ, ગોલમાલ, આ બધા હિન્દી શબ્દો આપણે ત્યાં બોલાય છે. મેજ, એવી રીતે વ્રજ ભાષાના શબ્દો જોબન, મેનન, સુહાગ, પનિહારી, તો આ બધા વ્રજ ભાષાના શબ્દો આપણે ત્યાં છે. આ કન્નડ શબ્દો છે, વખત, લેણ, મૂર, નાર, આ બધા કન્નડ એટલે અન્ય ભગીની ભાષાના શબ્દો. ઉર્દુ શબ્દો તો કેટલા બધા આપણે ત્યાં બોલાય છે. શહીદ, શાયર, હમદર્દી, મંજિલ, આરઝુ, નौजवान, બરાબર, આ બધા ઉર્દુ શબ્દો છે. હવે જેવી રીતે અન્ય રાજ્યોની ભાષાઓના શબ્દો આપણી ગુજરાતી ભાષામાં ઉમેરાયા છે, એવી જ રીતે ગુજરાતી ભાષામાં વિદેશી ભાષાના શબ્દો પણ ઉમેરાયા છે, બરાબર. અને દરેક કોઈ પણ ભાષા હોય એ પર ભાષામાંથી શબ્દો સ્વીકારતી પણ હોય છે અને ઉછીના પણ લેતી હોય છે. આપણે વાત કરીએ એ પ્રમાણે પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ, અંગ્રેજ, આ બધી વિદેશી પ્રજા છે એ આપણા દેશમાં આવી. એવી રીતે અરબસ્તાનથી પછી મુગલો, આ બધા જ આપણે ત્યાં આવ્યા છે, બરાબર ને. તો એને કારણે ગુજરાતી ભાષામાં આ બધા શબ્દો ઉમેરાયા છે. હવે અરબી ફારસી શબ્દો તો ઘણા વર્ષો પહેલા અંગ્રેજો ને બધા આવ્યા એના પહેલા પણ પહેલેથી આ અરબસ્તાનથી મુગલો જે છે એ આવ્યા હતા. અરબી ફારસી શબ્દો ગુજરાતી ભાષામાં બહુ જ વર્ષો પહેલા ગુજરાતી ભાષામાં વ્યાપકપણે પ્રયોજાઈ ગયા હતા, બરાબર. લગભગ ઈસવીસનની 8મી સદીથી ગુજરાતની તળભૂમિમાં એટલે ગુજરાતમાં અરબ મુસ્લિમોનું આગમન જે છે એ શરૂ થઈ ગયું હતું.
અને અરબ મુસ્લિમો જે છે એ તે વખતે મુખ્યત્વે વેપાર અર્થે આવતા હતા અને દરિયાઈ માર્ગે આવતા હતા. એટલે ચીજ વસ્તુના, વેપાર વણજના, વાહન વત્તાના કેટલાક શબ્દો એમની ભાષામાંથી ગુજરાતીમાં આવ્યા છે. લગભગ ઈસવીસન 1025 પછી મોહમ્મદ ગઝનીએ આપણે જાણીએ છીએ કે સોમનાથ પર એમ આક્રમણ કર્યું હતું અને પછી સૌરાષ્ટ્રના દક્ષિણ સાથે અફઘાન મુસ્લિમોનું આક્રમણ સતત વધ્યા કરતું હતું અને એને કારણે લશ્કરના સાજ સરંજામ, શસ્ત્રો આ બધાને લગતા શબ્દો જે છે એ અરબી ફારસીમાંથી ગુજરાતીમાં આવે છે. જો આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઈસવીસન 1185માં જે રચાઈ છે ભરતેશ્વર બાહુબલી રાસ, એમાં પણ સાબાન એટલે કે તંબુ શબ્દ આપણને જોવા મળે છે. પછી એ પણ ઇતિહાસ આપણને ખબર છે કે ઈસવીસન 1297માં ગુજરાત પર અલાઉદ્દીન ખિલજી એ લડાઈ કરે છે અને ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થાય છે. મુસ્લિમ લશ્કરો ગુજરાતની અંદર હરતા ફરતા થાય છે અને એમની જે ઉર્દુ ભાષા હતી, ખાસ કરીને જે શબ્દ ભંડોળ હતું એ ફારસી અરબી ભાષાનું હતું. એનો ગુજરાતીના શબ્દ ભંડોળ પર પ્રભાવ પડે છે અને એટલા માટે રણમલ છંદ છે, કાન્હડ પ્રબંધ છે જેવી યુદ્ધ વિષયક કૃતિઓમાં અરબી ફારસી શબ્દોનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થયેલો દેખાય છે. ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત છે એ સ્થિર થાય છે એટલે રાજ્ય વહીવટની જે ભાષા છે એ ફારસી બને છે અને એમાં પાછું મુખ્યત્વે શબ્દ ભંડોળ છે એ તો અરબી ભાષાનું છે. તો લાંબા કાળના મુસ્લિમ અમલ તથા મુસ્લિમ પ્રજાના ગાઢ સંપર્કને કારણે ગુજરાતીમાં રાજ્ય વહીવટ, શસ્ત્ર સરંજામ, બાંધકામ, ખિતાબો, વેપાર, ઉદ્યોગ, ધંધા, બરાબર, રાત રચીલું, પોશાક, ખાણીપીણી, મોજ શોખના સાધનો, આ બધા શરીરના ભાગો, આ બધાને લગતા તેમજ રોજબરોજના વ્યવહારને લગતા અનેક શબ્દો ફારસી ભાષામાંથી ઉતરી આવ્યા છે. અને એમાં પણ જોવાની વાત અને મજાની વાત એ છે કે એ જે અરબી ફારસી શબ્દો છે એ ગુજરાતી ભાષાના ધ્વનિતંત્ર અને અનુરૂપ ફેરફારો સાથે ઉતરી આવ્યા છે. જો કેટલાક ઉદાહરણો અહીંયા તમારી સામે પણ દેખાય છે, જેમ કે રાજ્ય વહીવટ અને શાસનને લગતા જે શબ્દો છે એમાં જિલ્લો આપણને ગુજરાતી જ શબ્દ લાગે છે, જિલ્લો, બરાબર, અમદાવાદ જિલ્લો, પણ મૂળે એ આવી રીતે અરબી શબ્દો, અરબીમાંથી ઉતરી આવેલો શબ્દ છે. જિલ્લો, તાલુકો, ઇલાકો, મુકદ્દમો, અદાલત, કાનૂન, ઇન્સાફ, કારભાર જેવા શબ્દો. પછી હોદ્દાને લગતા શબ્દો અધિકારીઓ જે હોય એના માટે તો વજીર, કાજી, બક્ષી, સુબો, બરાબર, દિવાન, કારકુન. પછી એવી રીતે શસ્ત્રો તો જ્ઞાન, આપણે તલવારની જ્ઞાન કહીએ ને, શમશેર, તમંચો, તોપ, ખંજર, દલોલ, આ બધા એવા શબ્દો છે. પછી મિનારો, ફુવારો, હોજ, બુરજ, બુર્જ ખલીફા કહીએ છીએ ને આપણે દુબઈમાં, મોટામાં મોટી, ઊંચામાં ઊંચી ઇમારત, એવી રીતે. તો દિવાલ, દરવાજો, આ બધા શબ્દો. એવી રીતે વેપારને લગતા શબ્દોમાં ખાસ કરીને ગુમાસ્તો, દસ્તાવેજ, દસ્તક, સોદો, આ બધા. અને રોજે રોજ આપણે બોલીએ છીએ હલવો, શરબત, રકાબી, જલેબી, અત્તર, કલગી, જાજમ, આ બધા શબ્દો અરબી ભાષામાંથી ઉતરી આવેલા શબ્દો છે. બરાબર, આપણને ખબર પણ નથી કે આ બધા શબ્દો મૂળમાં ગુજરાતી નથી, પણ અરબી ભાષામાંથી ઉતરી આવેલા આ શબ્દો છે. જો આ બીજા કેટલાક થોડા ઉદાહરણ. એવી રીતે આ બધા તુર્કી શબ્દો પણ થોડાક છે. પછી પોર્ટુગીઝ પ્રજા આપણે ત્યાં આવી હતી, તો એ પોર્ટુગીઝને કારણે આપણે એ પ્રજાને કારણે એની અસરને કારણે આવા કેટલાક શબ્દો પણ ઉતરી આવ્યા હતા. એટલે યુરોપીય પ્રજાઓનો પગ પેસારો આપણે ત્યાં વહેલો થયેલો
હતો, કારણ કે ગુજરાત પાસે વિશાળ દરિયાકાંઠો છે અને ખાસ કરીને ઈસવીસનની 16મી સદીમાં સૌરાષ્ટ્ર ગુજરાતને દક્ષિણ કાંઠે દીવ અને દમણમાં ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો એ પોતાની સત્તા જમાવી અને છેક ભારતની આ તો બહુ ભારત આમ અંગ્રેજોમાંથી તો આઝાદ થઈ ગયું 1947માં, પણ પોર્ટુગીઝોમાંથી એ લગભગ હું ભૂલ ના કરતી હોઉં તો 1963 કે 65 એ થોડીક સાલ ચેક કરવી પડે, પણ ત્યારે લગભગ એ આઝાદ થયું છે. તો એ પોર્ટુગીઝોની ભાષામાંથી આપણે ત્યાં ઘણા બધા શબ્દો આવ્યા છે, જેમ કે કોફી, પિસ્તોલ, પગાર, કપ્તાન, બટાટા, હાફૂસ કેરી જે આપણે કહીએ છીએ, પાયરી, મોસંબી, પાટલુન બરાબર, એમાંથી પછી પેન્ટ ને એવા શબ્દ આવ્યા છે. પછી મેજ, બાલદી, પાલતુ, આવા બધા શબ્દો પોર્ટુગીઝ ભાષામાંથી આપણે ત્યાં આવ્યા છે, બરાબર. પછી ઈસવીસન 1664માં સુરતમાં ફ્રેન્ચ વેપારીઓએ એમની કોઠીઓ નાખી, એટલે પોર્ટુગીઝો આવ્યા, પછી ફ્રાન્સના લોકો આવ્યા, પણ ફ્રેન્ચ લોકો ગુજરાતમાં બહુ વર્ચસ્વ જમાવી શક્યા નહીં, એટલે બહુ ઓછા શબ્દો ગુજરાતી ભાષામાં જોવા મળે છે. પણ એનું હવે આપણે આવતી ગુજરાતી આ ચોકલેટ, એકચ્યુઅલી ફ્રેન્ચમાં એને શોકોલા તરીકે ઓળખવામાં આવે. રેસ્ટોરાં, જેને આપણે રેસ્ટોરન્ટ કહીએ છીએ અત્યારે, ખરેખર રેસ્ટોરાં મૂળે ફ્રેન્ચમાં એવું એનું ઉચ્ચારણ છે. રેસ્ટોરાં, અપાર્ટમેન્ટ, પાર્લામેન્ટ, મિસ્ટર, બ્યુરો, રોબો, આ બધા જેવા એ ફ્રેન્ચ ભાષાના શબ્દો છે. હવે કેટલાક ફ્રેન્ચ શબ્દો અંગ્રેજી મારફતે પણ આવ્યા છે, જેમ કે રેસ્ટોરાં તે મૂળમાં ફ્રેન્ચ શબ્દ છે અને અંગ્રેજીમાં આવતા રેસ્ટોરન્ટ એવો શબ્દ આપણે ત્યાં થઈ ગયો છે. પણ યુરોપીય જે ભાષાઓ હતી, આ કેટલાક થોડાક જાપાની શબ્દો છે, જો રિક્ષા, બોન્સાઈ, સામુરાઈ, બરાબર, તો આ કેટલાક જાપાની શબ્દો છે. પછી આ સ્વાહિલી ભાષાના શબ્દો છે, સફારી, મુસાફરી જેને કહીએ છીએ, મજીવા, તકોની, રફીકી, આ બધા સ્વાહિલી ભાષાના શબ્દો પણ આપણે ત્યાં જોવા મળે છે. હવે વાત કરીએ અંગ્રેજી ભાષાના શબ્દોના સંદર્ભમાં, બરાબર. તો સૌથી યુરોપીય જે ભાષાઓ હતી એમાં સૌથી વિશેષ પ્રભાવ ગુજરાતી ઉપર અંગ્રેજી ભાષાનો પડ્યો છે. આજની તારીખમાં પણ એ પ્રભાવ એટલો જ મજબૂત છે, વધ્યો છે, ઘટ્યો નથી. આપણે જાણીએ છીએ કે લગભગ 1612માં ઈસવીસન 1612માં અંગ્રેજોએ સુરતમાં પોતાની કોઠીઓ નાખી હતી, પરંતુ પછી તો એમણે આખા ભારત ઉપર આધિપત્ય મેળવ્યું હતું અને આપણે અંગ્રેજી સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા. તેમના આચાર વિચાર, વેપાર ઉદ્યોગ, કારીગરી, રોજબરોજનો જીવન વ્યવહાર, આપણા વપરાશની વસ્તુઓ, આ બધામાં અંગ્રેજ પ્રજાનું અનુકરણ આપણે ત્યાં થવા લાગ્યું હતું. એટલે પરિણામે રોજબરોજના વ્યવહારના નવી નવી ચીજ વસ્તુઓના ભિન્ન શાસ્ત્રની પરિભાષાઓ, જેને તરીકે ટર્મિનોલોજી અંગ્રેજીમાં કહેવાય, એ બધા શબ્દો પણ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવ્યા. આ બધા જ શબ્દો, બરાબર, આપણે હાલ એનું ગુજરાતી કરતા જ નથી, પણ અંગ્રેજીમાં જ બોલીએ છીએ. જેમ કે ટિકિટ, તો ભદ્રમ ભદ્ર, એમાં એનું ગુજરાતી કરેલું છે મૂલ્ય પત્રિકા, બરાબર, પણ આપણે એવા ગુજરાતી કરતા નથી. સ્ટેશન, ટેબલ, ટ્રેન, કોર્ટ, ટિકિટ, બેંક, માસ્ટર, રસીદ, માસ્ટર, આ બધું જ આપણે ગુજરાતી તરીકે જ આને બોલીએ છીએ. આનું કોઈ ગુજરાતી આપણે કરતા નથી. આ બધા અંગ્રેજી શબ્દોના તો ઢગલા છે, બરાબર. આ તો મેં તમને થોડાક ઉદાહરણ આપ્યા છે, પણ ઢગલાબંધ શબ્દો આપણને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવ્યા હોય
તેવા આપણને જોવા મળે છે. તો કહેવાનો અર્થ એ છે કે અને હવે તો શિક્ષણનું માધ્યમ પણ મોટા ભાગે અંગ્રેજી ભાષા જ થઈ ગયું છે. એટલે ટેકનિકલ જે શબ્દો જેને આપણે કહીએ છીએ અને અમુક મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, આ બધામાં જે અમુક ટર્મિનોલોજી પારિભાષિક શબ્દો જે આવે છે એ તો મોટા ભાગે હવે અંગ્રેજી તરીકે, દાખલા તરીકે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ કહીએ, બરાબર, આ રેકોર્ડિંગ કરવું કહીએ, તો આ બધાનું હવે કંઈ આપણે ગુજરાતી કરતા નથી. કમ્પ્યુટર હોય, લેપટોપ હોય, માઉસ હોય, ટેબ્લેટ હોય, મોબાઈલ હોય, ફોન હોય, આ બધાનું ક્યાંય આપણે દૂરભાષ યંત્ર કે કમ્પ્યુટર માટે ગણન યંત્ર એવા બધા કોઈ શબ્દો આપણે વાપરવા જતા નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે એ બધા જ શબ્દો અંગ્રેજી ભલે છે પણ એ ગુજરાતીમાં ગુજરાતીની રીતે જ ગણાઈ ગયા છે. અને ભાષામાં જેમ પરભાષામાંથી શબ્દો આવે છે, બરાબર, તેમ જરૂર પડીએ નવા શબ્દો પણ એ ભાષા જે છે એ ઘડતી હોય છે. નવા શબ્દો ઘડવાના પ્રયત્નો પણ ગુજરાતીમાં થયા છે. જોકે એમાં સંસ્કૃતનો ફાળો ઘણો બધો મોટો છે પ્રથમ શબ્દોનો, બરાબર ને. પછી ઘણા બધા શબ્દોનું ઘડતર એટલે કેવી રીતે કે દાખલા તરીકે બળવંતરાય ઠાકોર છે, આપણે અંગ્રેજીમાં આઈડિયા શબ્દ વાપરીએ છીએ. આમ આપણે એનું સામાન્ય ગુજરાતી કરીએ તો વિચાર એવા અર્થમાં કરીએ, પણ બળવંતરાય ઠાકોરે એના માટે વ્યર્થ શબ્દ વાપર્યો છે. કે પછી ડાયરી જેને આપણે રોજની શી તરીકે પણ ઓળખીએ છીએ, તેના માટે દિનકી શબ્દ પણ એમણે વાપરેલો છે. તો વિજયરાય વૈદ્યએ આ જ ડાયરી માટે વાસરિકા જેવો શબ્દ પણ વાપરેલો છે. તો નર્મદ હોય કે નવલરામ હોય કે કાકા કાલેલકર હોય, ઘણા બધા લેખકોએ અંગ્રેજી શબ્દોના નવા પર્યાયો ઘડ્યા પણ છે, બરાબર. જેમ કે સ્વાનુભવ રસિક, સર્વાનુભવ રસિક, આત્મલક્ષી, પરલક્ષી, એવી રીતે નવલકથા, નવલિકા, કલ્પન, પ્રતિરૂપ, લોકશાહી, સામ્યવાદ, આ બધા શબ્દો ગુજરાતીમાં ઘડાયા છે. તો આમ અનેક અસરો ઝીલીને અનેક નવા ઉન્મેષો દ્વારા ગુજરાતી ભાષા જે છે એ શબ્દ ભંડોળની દ્રષ્ટિથી સમૃદ્ધ બની છે અને હજુ આજે પણ નવા નવા શબ્દો એમાં સતત ઉમેરાતા રહ્યા છે. તો આ રીતે ગુજરાતી અને પાછી ગુજરાતી ભાષાની અંદર પરપ્રાંતની ભાષા હોય કે પરદેશની ભાષા હોય કે દેશીય ભાષા હોય કે સંસ્કૃતના શબ્દો હોય, વિવિધ શબ્દોથી આ ભાષા જે છે એ સક્ષમ બની છે. તો આ જે તમારો મુદ્દો હતો એ છે ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ.